લાગે પણ આચા મનથી આવવું પડે, આચા મનથી આવવું પડે. ભરતભાઈ આવો. પણ મારો ગોગા શિકોતરનો ભગવાન એવું કહે કે સદાય રોતા અશ્વનમાં હતા મોકલે મોકલે ને એવો મારો ભગવાન કહે. પણ તમારામાં તમારા પણ હશે તો મારામાં મારા પણ તો સ ને સ એવું મારો ગોગાનો ભગવાન એમ કહે છે. ભક્તિ તો રાવણે કરતું હતું. સુદામાએ કૃષ્ણને કે ઇતિહાસમાં ભક્તિ કોઈ આદિ નહીં. આ બધા કોઈને ચાઉંડા બિહારી, કોઈને મહાકાળી બેન મારી, કુળદેવી યાદ મારું માવતરા. એટલે બહુ પૈસા હોય, બહુ શિક્ષણ હોય એનો ફોકો રાખો. ચમ કે દેરું કઈ કોમમાં આવે, દેરું રોજ મળવા ના આવે. પણ તમારા ઘરમાં કોઈ પણ મોણસ દીવો કરે, સત્તા રાખે તો એના વચ્ચે કદી આક્ષેપ કરવો નહીં. કે જે દાડે દવાખાનામાં મોણસ તમારું પડ્યું હોય અને ડોક્ટર એમ કે ભાઈ દવા કોમ હાલતી નહીં, એ દાડે પેલો દીવો કરેલો કોમાઈ જાય. એ દાડે દોડો વધો કે ભાઈ મારો છોકરો ઉભો થઈ ગયો, પણ એ કને કર્યો ક્ષમાવા. અને રોજ દેવ મળવા આવે તો તમે કિંમત રાખો એવાય નહીં ભાઈ. એટલે દુનિયા વચ્ચે લાભ પચમના દાડા કહી દઉં છું, આ માણસના અંગાત જેટલો આવ્યો છે નોમ પડાવવા ટાઈમ બગાડ્યો છે એમના માટે મારા દેવના માટે. કોઈ જગ્યાએ આ સુધી કોઈ દુખી જીવ નહીં. એવું વેળાએ બોલું છું કે ભગવાન હવને સુખી રાખ અને સારા કર્મો કરશો તો છેલ્લે સારું થશે થશે ને થશે. એવો મારો ગોગાનો ભગવાન એવું કે હું 18 આલમ વચ્ચે ધૂણવાવાળું દેવ છું, દુનિયા વચ્ચે મોઢા કહીએ દઉં, હારાબારી કોઈની રાખતો નહીં. એટલે મજૂરી કરો, ધંધો કરતો ધંધો કરો, નોકરી કરતા નોકરી કરો, સ્વભાવવાળો. પણ જીવનમાં કોઈની ખોટ હોય, કોઈની જીવનમાં મશ્કરી કરવી અને મોણા આવે જવા છોકરા આવે કોઈ ભાઈ દુઃખી આવ્યો છે તો ભાઈ બની જે ધક્કો દે પણ મારા જીવનમાં તમે મારી સેવ ધક્કો દેવાનું. મારો ભગવાન